સરસ છે, સિમ્પલ છે, પણ અહીંયા તમારે વાંચવામાં થોડું ધ્યાન આપવું પડે કે એક મલ્ટી ક્વિઝિન રેસ્ટોરન્ટ છે જેમાં 7 દિવસમાં 7 વાનગી અલગ અલગ તૈયાર થાય છે, એક દિવસમાં એક જ વાનગી. પછી કીધું છે કે આ 7 વાનગીઓના નામ આ છે. અહીંયા આપણને કીધું છે કે રવિવારથી શરૂ કરવાનું છે અને રવિવારથી આપણે શરૂ કરવાનું છે, એટલા માટે અહીંયા રવિવાર લખીશું, સોમવાર લખીશું, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. ચલો 7 દિવસ થઈ ગયા. આપણને શું કીધું છે? સૌથી પહેલાં તો કાશ્મીરી પુલાવ જે છે ઢોકળા કરતાં 2 દિવસ પહેલાં. તો માનો કે ઢોકળા હું આજે તૈયાર કરતો હોય તો કાશ્મીરી પુલાવ એના 1 દિવસથી ઉપર, એટલે કાશ્મીરી પુલાવ થઈ ગયું. પછી આપણને શું કીધું છે? સંદેશ જે છે રસમ રાઈસ પછી તૈયાર થાય છે. તો અહીંયા માનો કે સંદેશ હોય તો એના ઉપર જે છે રસમ રાઈસ હશે, એટલે આ જે છે 2 વસ્તુ ઉપર નીચે આવશે. પછીની વાત શું કરી છે કે જે અઠવાડિયાના 3જા દિવસ પહેલાં તૈયાર કરવામાં આવ્યા ન હતા, એટલે કે મંગળવાર પહેલાં જે છે રસમ રાઈસ તૈયાર થયા નથી, એટલે રસમ રાઈસ આ મંગળવારની નીચે આવશે. પછી શું કીધું છે આપણને કે રસમ રાઈસની વાત થઈ ગઈ. પછી આપણને કીધું છે કે ઢોકળા દાળબાટી પછી તરત, ઢોકળા અહીંયા છે તો દાળબાટી પછી તરત છે તો દાળબાટી અહીંયા આવી જશે. પછી કીધું છે આપણને કે પનીર ટિક્કા પછી તૈયાર કરવામાં આવે છે ઢોકળા, પરંતુ તરત નહીં, એટલે એનો મતલબ કે પનીર ટિક્કા જે છે કોઈ જગ્યાએ, પનીર ટિક્કા જે છે કોઈ જગ્યાએ ઉપર હશે. પછી શું કીધું છે? પનીર ટિક્કા ન તો રસમ રાઈસ પહેલા, એટલે કે રસમ રાઈસના પહેલા પનીર ટિક્કા જે છે નહીં આવે તરત, બરાબર, ન તો મંગળવારે, એનો મતલબ કે મંગળવારે એક્ઝેક્ટલી જે છે પનીર ટિક્કા નહીં આવે. અને તરત પછી આપણને કીધું છે કે હાક્કા નૂડલ ઢોકળા પછી તૈયાર થયા છે, તો ઢોકળાની નીચે જે છે કોઈ જગ્યાએ હાક્કા નૂડલ આવશે, તરત નથી. હવે આ બધી ગોઠવણી આપણે કરવી હોય તો આપણે આ રસમ રાઈસ જે છે એને મંગળવારની ઉપર ના મૂકી શકીએ. આનો મતલબ શું થાય કે આ 3 ગ્રુપને જે છે મારે અહીંયા ગોઠવવું હોય, આ 4 આખું ગ્રુપ જે છે તો હું આ રીતે ગોઠવી શકું કે આ જે છે પનીર ટિક્કા થઈ જશે, આ કાશ્મીરી પુલાવ થઈ જશે, આ દાલબાટી થઈ જશે અને આ જે છે શું થઈ જશે? ઢોકળા. હવે આપણને કીધું છે કે ઢોકળાની તરત જે છે એ આપણું હાક્કા નૂડલ ના આવે, એટલે હાક્કા નૂડલ જે છે એ આ 2ની ગોઠવણી પછી જ આવશે, તો હાક્કા નૂડલ લાસ્ટમાં આવશે. અહીંયા જે છે રસમ રાઈસ આવી જશે, બરાબર, રસમ રાઈસ આવશે અને નીચે સંદેશ આવશે. હવે આપણું જે છે કામ ઇઝી થઈ ગયું છે. આપણને શું કીધું છે? પનીર જે છે ટિક્કા મંગળવારે તૈયાર નથી થયું, તો નથી થયું, બિલકુલ બધું સાચું થઈ ગયું. તો શુક્રવારે કઈ વાનગી છે? તો શુક્રવારે સંદેશ, તો ઓપ્શન નંબર સી જે છે સાચો જવાબ બને છે. પછીના બીજા 2 ક્વેશ્ચન છે કે રસમ રાઈસ અને દાળબાટી વચ્ચે કોણ છે? તો રસમ રાઈસ અને દાળબાટી વચ્ચે જે છે ઢોકળા છે. કોણ છે ભાઈ? ઢોકળા. તો આપણો આન્સર જે છે કેટલી વાનગીઓ છે? તો 1 આવી જશે. અને કઈ વાનગી છેલ્લે તૈયાર થઈ છે? તો છેલ્લે આપણી વાનગી કઈ તૈયાર થઈ છે? તો આજે હાક્કા નૂડલ જે છે છેલ્લે તૈયાર થયા છે, તો આપણો આન્સર અહીંયા શું આવશે? હાક્કા નૂડલ, ઓપ્શન નંબર બી. તો આ તમારો જવાબ છે.